ભરૂચથી સમાચાર મળ્યા છે કે આમોદમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા 1.5 કરોડ રૂપિયાના શોપિંગ સેન્ટરની હાલત ગંભીર ચિંતાનો વિષય બની છે। લગભગ 8 વર્ષ પછી પણ દિવાલો પર પોપડા, તિરાડો અને ધૂળ દળની રાશિઓ જે છે જોવા મળી રહી છે, ત્યારે શોપિંગ સેન્ટરને આજ સુધી તાંત્રિક મંજૂરી પણ મળી નથી। નગરજનોએ મુદ્દો ઉઠાવી રહ્યો છે કે શું આ કરોડો રૂપિયાની યોજનાઓ માત્ર ઠેકેદાર અને તંત્રના લાભ માટે છે? ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા 5 વર્ષ પહેલા લાગુ કરેલા 90 લાખના સોલર પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઈ શક્યું નથી, પરંતુ બિલ ચૂકવાઈ ગયું છે। નગરજનો એ પણ આક્ષેપ કરે છે કે સોલર પ્રોજેક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા છે અને નગરપાલિકાની આર્થિક નબળાઈ, કર્મચારીઓના પગાર ચૂકવવામાં વિલંબ અને અનેક પ્રોજેક્ટોને અડ્ડા લાગવાથી નગરજનોમાં રોષ ફેલાયો છે। દર્શક મિત્રો, કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ નગરપાલિકાનું બનાવેલ 3 માળનું શોપિંગ સેન્ટર પાછલા 7 થી 8 વર્ષથી ધૂળ અને દળ ખાઈને આજે જર્જરિત પરિસ્થિતિમાં છે। કેમેરામેન આપણને બતાવશે કે આ જે શોપિંગ સેન્ટર છે તે ખૂબ જ મોટું કરોડો રૂપિયાના ખર્ચે શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે। તે શોપિંગ સેન્ટર ઘણા સમયથી 7 થી 8 વર્ષોથી આજે ધૂળ અને દળ ખાઈ રહ્યું છે। તમામ દુકાનદારો જુઓ તમે, દુકાનની લારીઓ મૂકીને બહાર દુકાનો મૂકીને ધંધો કરે જ છે, પરંતુ નગરપાલિકા કુંભ નિંદ્રામાં હોય તેવી રીતના આગળ લાગી રહ્યું છે। કારણ કે કેટલાક સમયથી લોકોની માંગ છે કે આ શોપિંગ સેન્ટર ચાલુ કરવામાં આવે, જેથી અહીં આગળ ટ્રાફિકની સમસ્યા પર જે વારંવાર થાય છે તે ન થાય। બીજું કે જે નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે, જો આ શોપિંગ સેન્ટર વહેલી તકે ચાલુ કરવામાં આવે તો નગરપાલિકાને ખૂબ જ મોટો ફાયદો થાય, જેને લઈને મહિને જે લોકો કામદારો છે, જે કર્મચારીઓ છે, તેમના પગાર નથી થતા એટલે તે લોકો હડતાળ પર બેસે છે। એટલે ખૂબ જ મોટી અને ગંભીર બાબત કહેવાય કે આ જો શોપિંગ સેન્ટર ચાલુ કરવામાં નથી આવતું, એક શોપિંગ સેન્ટર તો નગરપાલિકાનું ધૂળ અને દળ ખાઈને તદ્દન જર્જરિત થઈ ગયું છે, તેમાં પણ સરકારના લાખો અને કરોડો રૂપિયા નિષ્ફળ નીવડ્યા છે। અને બીજી બાજુ આ એક શોપિંગ સેન્ટર, તે શોપિંગ સેન્ટરની પણ અત્યારે આવી જ પરિસ્થિતિ છે, જે અત્યારે ખૂબ જ દયનીય થઈ ગયું છે। તેની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ગંભીર થઈ ગઈ છે, પરંતુ આની પર ધોળ બેદરકારી જે નગરપાલિકાની છે, કુંભ નિંદ્રામાં છે, સરકાર નીચેથી ઉપર સુધી ભારતીય જનતા પાર્ટીની છે, તેમ છતાં પણ આજે 5 વર્ષ પૂર્ણ થવા આવ્યા, પરંતુ આમોદ નગરપાલિકાનું પેટનું પાણી કેમ હમતું નથી? કહેવામાં આવે છે કે વારંવાર આના માટે ગાંધીનગર ધક્કા ખાવામાં આવે છે, પરંતુ ઉપરથી મંજૂરી નથી મળતી। જ્યારે આને બનાવવાની પરમિશન ઉપર સુધી આપવામાં આવે છે તો પછી ચાલુ કરવાની પરમિશન કેમ નથી આવતી? ઘણા લોકોના પ્રશ્નો આમોદ નગરપાલિકા ઉપર ઉભા થઈ રહ્યા છે, કારણ કે 5 વર્ષથી આમોદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ શોપિંગ સેન્ટર અત્યારે બંધ હાલતમાં, જેને તમે કેમેરામાં જોઈ શકો છો કે અત્યારે ધૂળ ખાઈ ગયું છે, બધી બાજુથી અત્યારે ડેમેજ છે। તેની આસપાસ પણ લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે, પરંતુ આજ દિન સુધી તેનું નિરાકરણ આવવામાં નથી આવતું। બીજી બાજુ આપણે જોઈએ કે આ શોપિંગ સેન્ટરની ઉપર કેમેરામેન બતાવશે કે સોલર લગાવવામાં આવી છે, તે સોલર 90 લાખ રૂપિયાની સોલર, સરકારના રૂપિયાનો ફક્ત ધુમાડો થાય છે। સરકાર ભારતીય જનતા પાર્ટીની લાખો કરોડો રૂપિયા આપે છે, પરંતુ અહીંયા આગળ તે રૂપિયાનો દુરુપયોગ થાય છે। 2 શોપિંગ સેન્ટર પણ નગરપાલિકાને અહીંયા આગળ લાખો રૂપિયાની સોલર બેસાડી છે, તે અત્યારે ધૂળ અને દર ખાઈ રહી છે। અહીંયા આગળ ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે, તેની પણ તકેદારી આયોગમાંથી, વિજિલન્સમાંથી તપાસ થવી જોઈએ। અને આ જે 90 લાખ રૂપિયાની સોલર લગાવવામાં આવી છે અંદાજિત, તે સોલર પણ અત્યારે ધૂળ જ ખાઈ રહી છે। ઘણા લોકોએ આ પ્રશ્નો ઉઠાવ્યા છે, પરંતુ આજ દિન સુધી નગરપાલિકા કુંભ નિંદ્રામાં છે। હવે જોવાનું રહ્યું કે આ સમાચાર પ્રકાશિત થયા પછી નગરપાલિકા જાગશે કે કેમ। જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ।